કુંતાજી કહે છે, વિપદઃ સંતુ નઃ સસ્વત અત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ. કુંતાએ કહ્યું, મહારાજ, મારી માંગ એ છે કે મારા જીવનમાં હજુ દુઃખ પડે. અરે 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 ભૂલો છો? નહીં કે ભૂલતી નથી, સમજીને કહું છું. અરે કે પણ તમે દુઃખ જ ભોગવ્યા છે અત્યાર સુધી. તો કે એ ભોગવ્યા એ બરાબર ને હજુ ભોગવવા છે. તો કે કારણ શું? તો કે જ્યાં દુઃખ છે ને ત્યાં દ્વારિકાધીશ છે, જ્યાં સુખ છે ત્યાં ભગવાન ભૂલાય છે. હજારોમાં કોઈક એવો હોય છે કે જેના સુખની પછવાડે પણ પરમાત્મા ભૂલાતો નથી. બાકી સુખ આવ્યા પછી હું ને તમે છલકી જઈએ, ભગવાનને ભૂલી જઈએ. અરે સાધુ પુરુષો બ્રાહ્મણો આ બધાનો અનાદર કરી લઈએ, કારણ લક્ષ્મીનું અભિમાન છે. શબ્દમાં, બોલવામાં, વાણીમાં, વિવેકમાં, વ્યવહારમાં જ્યારે દેખાય એ શબ્દો નીકળે, એ વ્યવહાર નીકળે એટલે ખ્યાલ આવે કે આ રૂપિયાનું અભિમાન બોલે છે. પણ કુંતાની આ કથા આપણને એ શીખવે છે કે ચક્રવર્તી સમ્રાટ પદ મળે અને એવી માં કુંતા છે, ધર્મની ગાદીની માં છે, આટલો બધો વૈભવ છે, છતાંય કુંતા કહે છે કે હે કૃષ્ણ, મારા જીવનમાં દુઃખ રહે, કારણ કે દુઃખ હશે તો દ્વારિકાધીશ બાજુમાં હશે. માટે હે કૃષ્ણ, તમે અમારી સાથે રહો. સુખ આવ્યું તો અમે તમને ભૂલશું. માટે હે કૃષ્ણ, દુઃખ આપો. અને કહે છે, વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. મારા મુજો, વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. અહ વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર જગદ્ગુરુ. ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ. 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 વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. એ જ્યાં જ્યાં વિપત્તા છે, જ્યાં જ્યાં દુઃખ છે, ત્યાં ભગવાન છે. માટે ભગવાનને ભજો. વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જા. વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જા. વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય 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 જાય. પર પથ્થર પડો રામ હૃદય સે જાય. બલિહારી વા દુઃખ કી પલ પલ રામ બજા. 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 બહુ સુખ પર કવિ કહે છે, એવું સુખ નથી જોતું કે જેમાં ભગવાન ભૂલાય, જેમાં બ્રાહ્મણો ભૂલાય, જેમાં સાધુઓ ભૂલાય, જેમાં સંતો ભૂલાય અને જેમાં આપણી સંસ્કૃતિ ભૂલાય.
અમારે તો એવું સુખ જોઈએ છે કે જેમાં ભગવાન નિરંતર અમારી સાથે. તો ઘણા લોકો પ્રશ્ન કરતા છે ને મનમાં વિચારે તો કે અહીંયા ભગવાનને ભજી ભજીને તો માળાઓના મણકા ગાઈ ગયા, મંદિરે જઈ પગથિયા ગાઈ ગયા, જપ તપ પૂજાઓ કરીને હેરાન થઈ ગયા, તોય કઈ ભગવાને હામું જોયું નહીં, બે પાંદડે ન થયા. આવું કેનારો બહુ મોટો વર્ગ છે. પણ સાંભળજો વાલા, એ આપણો નજરિયો ગલત છે જોવાનો. સાચો નજરિયો એ છે કે જ્યારે આપણે સુખી હતા ત્યારે ભગવાનને ભજ્યા નહીં, અને હવે સુખ ગયું એટલે ભગવાન યાદ આવ્યા, તો હવે ભજી લ્યો. ભજતા 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 આ આયખે અથવા તો આવતા આયખે વળી પાછા ભગવાન આપણને સંપન્ન કરશે, સુખી કરશે. પણ સુખી કરવાની શરત એક કે સુખી થયા પછી પરમાત્મા દૂર તો નથી ગયા ને, સદગુરુ ભૂલાયો તો નથી ને, ભગવાનનું નામ ભૂલાયું તો નથી ને, એ દશાંશ ભાગ કાઢવાનો ભૂલાયો તો નથી ને, દાન પુણ્ય કરવાનું ભૂલાયું તો નથી ને, કોઈ ગરીબ ગરબા ઉપર નેહ કરવાનું ભૂલાયું તો નથી ને, આંગણામાં આવેલા કોઈને જાકારો આપ્યો તો નથી ને, કોઈના ઉપર ખાલી ખોટો ક્રોધ કર્યો તો નથી ને. આ બધા જ વિષયો ધર્મના છે. અને આવી રીતે ધર્મ જ્યારે મજબૂત બને છે ત્યારે ભગવાન મારા તમારા ઉપર કૃપા કરે છે. તો પછી વળી પ્રશ્ન એમ થાય કે આવડાઈ તો નથી મંદિર જાતા, નથી ક્યારે કોઈ સત્સંગમાં જાતા, અને તોય કરોડોની ગાડીઓમાં ફરે છે ને એમના ધંધા હાલે છે. તો કે વાલા, એમણે પૂર્વ જન્મમાં ખૂબ ભગવાનનું ભજન કર્યું છે એટલે આ ભવમાં એ સુખી છે. પણ જો આ ભવમાં એ સુખનો અનુભવ કરતા કરતા ભગવાનથી દૂર ગયા તો ફિર આવતે જન્મ વહી વાલી ચક્કર में आ जाएंगे. એ પછી મંદિરના પગથિયા ગહતા હશે અથવા તો ક્યાંક ઝોપડીઓમાં જે અત્યારે ગરીબો છે ત્યાં આપણો વારો આવશે. એટલે એ વારો ના આવે એના માટે કુંતાજી પોતાના આ સ્તુતિમાં આપણને મેસેજ આપે છે કે સુખની સાથે પણ દુઃખ રહે. અને દુઃખ કઈ વાતનું? બોલે અરે અરે અરે, આજ 24 કલાકનો દાડો જતો રહ્યો, રાત જતી રહી, મારાથી કોઈ હાથથી 500,000 રૂપિયાનું દાન ન થયું તો મારી કમાઈ કેમ? અરે અરે અરે, આજ 24 કલાકનો સમય ગયો, મારા હાથથી કોઈ મુખથી આશીર્વાદ, કોઈને આવકારો ન દેવાયો, મારા હાથથી ભગવાનનું નામ ન લેવાયું, મારા મુખથી ભગવાનનું સ્મરણ ન થયું, મારો દિવસ વાંઝિયો ગયો. જેમ હાંજ પડે અને કેટલા કમાયા એનું સરવૈયું માંડીએ છીએ ને, એમ આપણા ધર્મશાસ્ત્રો એ કહે છે કે હાંજ પડે રાત્રિમાં હોતા હો ત્યારે એ સરવૈયું માંડજો કે આજ આખા દિવસમાં આપણે કેટલું ભજન કર્યું છે, કેટલું રટણ કર્યું છે, કેટલું દાન કર્યું છે, કેટલું દીધું અને કેટલું લીધું. અને આમ એકે દિવસ ભગવાનના નામ વગરનો નહીં જાય तो वो झोंपड़ी में रहने का दिन नहीं आएगा, फिर वो सोने का सूरज उगेगा. માટે बलिहारी वा दुख के पल पल राम भजा. 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 हरि बोल. सुमिरन सौ करे सुख में करे ना कोई. दुख में सुमिरन सब करे सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. दुख
દુઃખમાં તો હવ ભજે, પણ સુખમાંય જે ભજે ને એના જીવનમાં દુઃખ નથી આવતું. પણ આપણે તો હાથમાંથી વહી જાય ને પછી કહીએ કે અરે દુઃખી થઈ ગયા, હતું એ ગયું. આપણે નથી કહેતા કે અરે ફલાણાનો તો બહુ જમાનો હતો ભાઈ, એ વખતે તો એનું નામ હતું ને એનું બહુ 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 મોટું કામ હતું. પણ કે અત્યારે તો કે અત્યારે જય સિયારામ, અત્યારે હવે કાંઈ નહીં. હવે તો જે ફલાણા હતા ને જેની પાસે કાંઈ નહોતું, એક સમયે બજારમાં એ બેસતા તો એની પાસે રૂપિયો નહોતો, પણ આજ એ કરોડોપતિ છે, એનું બહુ સારું કામ છે, બહુ ધંધા છે, વ્યાપાર છે, બહુ સારું કમાય છે. તો કેમ? તો કે દુઃખમાં હતો ને ત્યારે એને જલા બાપાની બહુ સેવા કરી, બહુ મંદિરોમાં ગયો, એ બહુ સેવાના કામ કર્યા. 5 હતા તો 2.5 રૂપિયા આપવાનું મન કર્યું હતું. એટલે આજ એ સુખી છે. અને આપણે જ્યારે સુખી હતા ત્યારે એમ જ હતું કે આપણે જ છીએ, બીજું કોઈ નહીં. એટલે વાલા કુંતાજીની સ્તુતિ આપણને બહુ સમજાવે છે. નારાયણ બિન પ્રેમ કે પંડિત પશુ સમાન, નારાયણ બિન પ્રેમ કે પંડિત પશુ સમાન. અહીંયા બ્રાહ્મણોને પણ લીધા છે કવિએ, કારણ કે બ્રાહ્મણો પાસે મોટામાં મોટું ધન કયું? તો કે રૂપિયાનું નહીં, વેદનું, સંસ્કૃતિનું, પોતાના ભજનનું, પોતાના તપનું. પણ એવો વેદનિષ્ઠ પ્રકાંડ પંડિત બ્રાહ્મણ હોય, મોટા મોટા યજ્ઞ કરાવતો હોય, સાંગો પાંગ વિધિ કરાવતો હોય, પણ એવો બ્રાહ્મણ પણ જો એના હાથમાં માળા ન હોય, એના મુખમાં ભગવાનનું સ્મરણ ન હોય, અને ખાલી એકલા વેદના મંત્રો ભણે, તો એવું જ્ઞાન પણ શુષ્ક છે. એવા મંત્રો પણ પાંગળા છે. માટે કવિ કહે છે કે બ્રાહ્મણો પણ વેદના મંત્રો ભલે ભણે, વેદ કર્મ ભલે કરાવે, પણ પોતાનું ભજન કરતા હોય, પોતાના મંત્રનો વારો આવે ને પોતે બોલી લે, પણ હાથમાં પાછી માળાય હોય, પાછું કર્મય કરાવતા હોય, કર્મ કરતાય હોય, કર્મને જાણતાય હોય, તૈયારી કરતા હોય, અને છતાંય હરિનું નામ હોય. હરિના નામની ભક્તિથી જે તરબોળ છે એવો પંડિત છે, એવો વિદ્વાન છે. બાકી જ્ઞાન એ શુષ્ક છે. નારાયણ બિન પ્રેમ કે પંડિત પશુ સમાન, નારાયણ બિન પ્રેમ કે પંડિત પશુ સમાન. વાતે અતિ મૂર્ખ ભલો, વાતે અતિ મૂર્ખ ભલો, જા મુખ રટત હેરાન, મુખ રટત હેરાન, જા મુખ રટત હેરાન, જા મુખ રટત હેરાન. પર પથ્થર પડો રામ હૃદય સેના, બહુ સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જા. कौन थे? राम नाम की औषधि हरि खंत से खा, राम नाम की औषधि हरे कंत से खा, राम नाम की औषधि हरि खंत से खा, राम नाम की औषधि हरे कंत से खा. अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए. वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाय जाय जाय, वो सुख पत्थर पड़ पड़ो राम राम हृदय से जाय. તો કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરીને છેલ્લે ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ 2 જગ્યાએ મન લાગ્યું છે. આ કુંતાનું એકનું નહીં, અહીંયા તમે જેટલા બેઠા છો ને, જેટલી સ્ત્રી જાતિ, બધાનું 2 જગ્યાએ મન લાગેલું છે. ચાહે 70, 80, 90 વર્ષના ડોકરીમાં હોય કે પછી નાની દીકરી હોય, પણ બધાના 2 જગ્યાએ મન લાગેલા છે. એ 2 જગ્યા કઈ? તો કુંતા કહે છે ભગવાન કૃષ્ણને કે હે પ્રભુ, એક વૃષ્ણિ વંશ અને એક પાંડુ વંશ.
સ્નેહ પાસ ઇમમ છિંધી, મારો જે સ્નેહ પાસથી હું બંધાયેલી છું એ બે જગ્યાએ, કયા કયા? દૃઢમ પાંડુસુ વૃષ્ણિસુ, દ્રઢતાપૂર્વક આ સ્નેહ પાસમાં, પ્રેમ પાસમાં મારા મન બંધાણા છે બે જગ્યાએ. ક્યાં ક્યાં? બોલે એક પાંડવ વંશમાં અને એક વૃષ્ણિ વંશમાં. પાંડવ વંશમાં મારું લગ્ન થયું છે એટલે મારો પરિવાર છે, અને વૃષ્ણિ વંશ એ મારું પિયર છે. અને પિયર અને હાહરિયું આ બંને જગ્યાએ દરેક સ્ત્રીનું મન લાગેલું હોય છે. 70-80 વર્ષની ડોકરીમાં આમ કેડેથી વાંકા વળી ગયા હોય ને આમ બેઠા હોય ને હાથમાં માળા હોય, આંખે ઓછું દેખાતું હોય ને આમ જોતા હોય, વાંકા વળી ગયેલા. અને બાજુમાં એની દીકરાની વહુ આવીને એમ કહે કે માં આજ તો તમારા પિયરના ફલાણા ભાઈ. એ હેકારો આપે ને ત્યાં તો સીધા કરોડરજ્જુમાંથી આમ ઊંચા થઈ જાય. મારા પિયરનો કોણ હતો? આ પિયરની લાગણી છે, મમતા છે. માટે હે કૃષ્ણ, મારા બે જગ્યાએ મમતા છે, એક મારા પાંડુ વંશમાં અને એક મારા વૃષ્ણિ વંશમાં. આ બંને જગ્યાએ સ્નેહ પાસ ઇમમ છિંધી દ્રઢમ, દ્રઢતાપૂર્વક મારો સ્નેહ બંધાયેલો છે. આપ કૃપા કરો. અથ વિશ્વેશ વિશ્વાત્મન, હે વિશ્વાત્મન, હે વિશ્વના આત્મા, હે વિશ્વેશ, હે કૃષ્ણ, મારા મનને ત્યાંથી ખેંચી અને તમારા ચરણમાં લગાવી દો. બસ આટલી ઈચ્છા છે. વાલા, આપણે તે ભગવાન કૃષ્ણને એ પ્રાર્થના કરીએ કે ભલે બધે અમારા મન લાગ્યા હોય, પણ આખીર ભટકી 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 અને સંસાર તરફ અમારું મન ન જાય, અમારું મન તમારા ચરણમાં લાગે, અમારું મન તમારા શરણમાં રહે. એવા કોઈ ગુરુનો, સદગુરુનો હથવારો થાય અને એના પ્રકાશના અજવાળે ક્યાંક આપણને પરમાત્મા તરફની ગતિ થાય. માટે વાલા, હું દર કથાઓમાં કહું છું અને તમને પણ બધાને કે આપણા જીવનનું કોઈક એવું પાત્ર હોવું જોઈએ જે આપણા જીવનનું આદર્શ પાત્ર હોય. એને જોઈ, એના વિચારોને લઈ અને આપણે આપણું જીવન ચલાવતા હોઈએ. જેમ આપણા જીવનમાં યુવાન ભાઈ બહેનોના જીવનમાં ઘણીવાર આપણે જોઈએ છીએ તો એને કોઈક હારો હીરો ગમતો હોય, કોઈકને હારી હિરોઈન ગમતી હોય. એની છટા, એની અદા, એનું રૂપ, એની હાઈટ, એની બોડી, એનો ડાન્સ, એવું બધું ગમતું હોય. કોઈને હીરો ગમતો હોય તો કોઈને હિરોઈન ગમતી હોય. એમ આપણા જીવનમાં એકાદ એવું પાત્ર પણ હોય કે જે આપણા જીવનનું સર્વશ્રેષ્ઠ આદર્શ પાત્ર હોય. અને એ આદર્શ પાત્ર પાસે આપણે હોઈએ અથવા તો એ પાત્ર આપણને રાખતું હોય, એ પછી જેવો હથવારો હોય એવો, પણ આપણા જીવનનું એ આદર્શ પાત્ર એને જોયા પછી, એને અનુભવ્યા પછી, એને કીધેલા, એને દીધેલા જે રસ્તાઓ છે, શાસ્ત્ર સંમત, મનગણિત નહીં, એવા રસ્તાઓ ઉપર આપણે ચાલવાનો પ્રયત્ન અને પ્રયાસ કરીએ. પણ સાવધાન, એવા આદર્શ પુરુષની પાછળ રહ્યા પછી પણ આપણા મનમાં અભિમાન ના આવી જાય. કારણ કે ઘણીવાર એવું અભિમાન આપણને આવે છે કે ફલાણા મારા ગુરુ, ફલાણા મારા આદર્શ છે, એ મને બહુ ચાહે છે, એ મને બહુ ઓળખે છે, હું તો એને જ માનું, હું તો એને જ ચાહું, હું એના સિવાય બીજા કોઈને નહીં સાંભળું, એના સિવાય મને બીજું કોઈ ગમે નહીં. નહીં, પાછા વળો, પાછા વળો. તમારા ગુરુએ તમને એવું નથી શીખવાડ્યું. આ તમારા શબ્દો છે. તમારો ગુરુ તો એમ કહે છે કે તમે બધાને આદર આપો, બધાને પ્રેમ આપો, બધાની સાથે મિત્રતા કરો, પ્રેમ કરી લે. બધાની હાથે પ્રેમ કરતા શીખવે છે. આ નાનો, આ મોટો ખ્યાલ જગતનો ખોટો, એવા ખ્યાલમાંથી બહાર આવી અને એવા આદર્શ ગુરુના હથવારે આપણે આપણું જીવન જીવવું જોઈએ. એવું અહીંયા કુંતા સ્તુતિમાં ભગવતી કુંતા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરતા આપણને બધાને શીખવે છે અને આપણે બધાએ સાંભળ્યું.